નડાબેટ જવાનું છે અમારે. ચલો આપણે હવે નડાબેટ જઈશું. નડાબેટ જઈને રિટર્નમાં ટુરિઝમ જઈશું. ટુરિઝમનો પાર્ટ 2માં વિડીયો ટુરિઝમનો આખો મૂકવામાં આવશે. તમે ટુરિઝમ પાર્ટ 2માં જોઈ શકો છો. ચલો હવે આપણે નડાબેટ માતાજીના દર્શન કરવા નીકળીએ. બાઇક ચાલુ કરીને અમે હવે રસ્તા ઉપર ચાલી રહ્યા છીએ. ચાલતા આગળ અમારા ભાઈ ઊભા છે બાઇક લઈને, તમે જોઈ શકો છો. ચાલો ચાલતા રસ્તો, મોસમ બહુ સારું એવું છે, વાતાવરણ થઈ ગયું છે, વરસાદી વાતાવરણ થઈ ગયું છે. બાઇક ચલાવવાની મજા તો આખી અલગ જ આવે છે. તમે જોઈ શકો છો. અહીંયા આગળ સોઈગામથી 2 કિલોમીટર આગળ જ તમને માં હિંગળાજનું મંદિર જોવા મળશે. ત્યાં પ્રાચીન મંદિર, પ્રાચીન ઇતિહાસ, હાલની તારીખમાં માં હિંગળાજનું. નડાબેટ જતાં જ વચ્ચે BSF ચોકી આવે છે, જે BSFના જવાનો અત્યારે હાલ પણ 24 કલાક ડ્યુટી કરે છે. ઓન ડ્યુટી ચાલુ છે. BSF ચોકી આપણે હાલ પહોંચી ગયા છીએ. વચ્ચે નડાબેટ જતાં BSF ચોકી છે આપણે, તમે જોઈ શકો છો. જવાના હાલ પણ ડ્યુટી ચાલુ છે. જે તડકો હોય કે પછી છાંયડો હોય, પણ ડ્યુટી તો ચાલુ જ હોય છે. ચાલો આપણે હવે ત્યાંથી નીકળી ગયા છીએ. વચ્ચે રસ્તામાં જ આપણે સીન તમે જોઈ શકો છો. વિડીયો તમે જોઈ શકો છો. મોટો એવો રણ છે જ્યાં પાણી ભરેલું છે. એમાં તમને પાણી સિવાય કંઈ જોવા મળશે નહીં. પાણી જોવા મળે છે. ચાલો આપણે હવે રસ્તા ઉપર ચાલી રહ્યા છીએ. આગળ વધવાનું છે આપણે. સીમા દર્શન પાકવાનું છે જ્યાં ટુરિઝમ છે, ત્યાં આપણે હવે જઈ રહ્યા છે. સીમા દર્શન, નડાબેટ સીમા દર્શન આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપ જોઈ શકો છો. આપણે સીમા દર્શનના મેન દરવાજા છે, ત્યાંથી આપણે પસાર કરી રહ્યા છીએ. હવે આપણે મેન દરવાજાથી ત્યાંથી નીકળી રહ્યા છીએ. ટુરિઝમની સાઈડમાં જ આપણે રસ્તો મોટો એવો રાખેલો છે, જ્યાંથી કરીને અવારનવાર સાધનો ચાલી શકે છે. ટુરિઝમની બસ જોવા મળે છે, જે બોર્ડર લઈ જવાય છે, બોર્ડરથી પાછા લાવે છે, તે બસ જોવા મળે છે. અહીંયા મોટા હોલ, મોટા રૂમ જોવા મળે છે. જે ટુરિઝમના અહીંયા ટિકિટ મળે છે, જે પૈસા આપીને ટિકિટ લઈને આપણે ટુરિઝમની અંદર જઈ શકીએ છીએ. ટુરિઝમના મોટા એવા પાર્કિંગ રાખેલા છે, જે તમે પોતાની પર્સનલ ગાડીઓ લઈને આવ્યા હોય તો પણ તમને સુવિધા મળી રહેશે. ચાલો આપણે માતાજીના દર્શન કરવા માટે આપણે હવે માતાજીના મંદિરે પહોંચી ગયા છે. માતાજીના મંદિરે પહોંચી ગયા, તમને લાઈવ દર્શન કરાવીશું. તમે વિડીયોમાં જોતા રહેજો, જેથી કરીને તમને માતાજીના દર્શન થાય. આપણે હવે મુખ્ય દ્વારે પહોંચી ગયા છે. માતાજીના શ્રી નળેશ્વરી માતાજીના મુખ્ય દ્વારે પહોંચી ગયા છે. ચલો તમે જોઈ શકો છો. શ્રી નળેશ્વરી માતાજીનું ધામ પ્રવેશ દ્વાર, જે મુખ્ય દ્વાર છે, ત્યાં આપણે ચાલો હવે જઈશું. માતાજીના દર્શન કર્યા પહેલાં આપણે પ્રસાદી થોડીક લઈશું. માતાજીની પ્રસાદી લઈને આપણે માતાજીને પ્રસાદ ચડાવવાનો છે. પ્રસાદી લઈ લીધી છે. ચલો તમે જોઈ શકો છો. મારા ભાઈએ પ્રસાદી લઈ લીધી છે. ચલો પ્રસાદી લઈને અહીંયા ઠંડા પાણીની પરબ એવી રાખેલી છે, તમે પાણી પણ પી શકો છો. ચલો માતાજીના દર્શન કરવા માટે તૈયાર થઈ જાઓ. માતાજીના દર્શન કરવાના છે આપણે, જોઈ શકો છો તમે. માતાજીના દર્શન કરવાના છે આપણે. માતાજીના દર્શન કર્યા પહેલાં એક બેલ વગાડી દઈએ છીએ, જેથી કરીને માતાજી આપણી પ્રાર્થના સાંભળી લે છે. તમે પણ તમારી જે મનોકામના હોય તમારી પણ માતાજી પૂરી કરશે. તમે જોઈ શકો છો. માતાજીના દર્શન લાઈવ તમે કરી શકો છો. માતાજીના દર્શન કરી લેજો, જેથી કરીને તમારી મનોકામના પૂરી થાય. તમે જોઈ માતાજીની આરતી હાલ પણ BSF જવાન દ્વારા કરવામાં આવે છે. તમે જોઈ શકો છો. સાઈડની બાજુમાં શિવજી મોટો એવો પહાડ બનાવ્યો છે, શિવજીની મૂર્તિ પણ છે, તમે જોઈ શકો છો. આ મંદિરની પાછળના ભાગમાં મોટો એવો બગીચો બનાવવામાં આવ્યો છે. કુલદીપ વન પણ બનાવવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. કુલદીપ વનની બાજુમાં પાણીની એવી ઠંડી એવી પરબ બનાવવામાં આવી છે. કુલદીપ વનમાં નાના બાળકો, નાના ભૂલકાઓ પણ ત્યાં રમી શકે છે. નાના છોકરાઓ પણ ત્યાં લપસણી ખાઈ શકે છે. મોટો મંદિરની જે હાલ મોટો એવો પહાડ ઊભો કરવામાં આવ્યો છે. શિવજીની મૂર્તિ બેહાડવામાં આવી છે. તમે દર્શન કરી શકો છો શિવજીના. તમે દર્શન કરીને આજુબાજુમાં ઝરણો, પાણીના ઝરણો વહે. ડુંગર માથે ઋષિ મુનિઓ પણ હાલ તમે જોઈ શકો છો. ડુંગર માથે બેઠા છે, ઋષિજી પણ બેઠા છે, તમે જોઈ શકો છો. માતાજીનું જૂનું મંદિર છે, જે સદીઓ પુરાણનું મંદિર છે, જે કેટલા વર્ષો થઈ ગયા છે, પણ તે મંદિર હાલ રાખવામાં આવ્યું છે, જે તમે જોઈ શકો છો. માતાજીના દર્શન કરી શકો છો. પણ હાલ તમે નડાબેટમાં જોઈ શકો છો. માતાજીનું મંદિર જે છે, આખું મંદિરનું તમે જોઈ શકો છો. વિડીયો બનાવ્યો છે. તમે ટુરિઝમનો વિડીયો જોવા માટે પાર્ટ 2માં તમારે જવું પડશે, જેથી કરીને તમને વિડીયો જોવા મળશે. આપણે હવે પાર્ટ 2માં જવાનું છે. આપણે ટુરિઝમ જવા નીકળી રહ્યા છીએ. બાઇક ચાલુ કરી રહ્યા છે, સેલ દબાવીને ચાલુ કરીને હવે આપણે નીકળી રહ્યા છીએ. તમે જોઈ શકો છો. જય માતાજી. નળેશ્વરી માતાજી સૌનું સારું કામ કરે.
મનોકામના બધાની પૂર્ણ કરે। હવે આપણે નીકળી રહ્યા છીએ ટુરિઝમ જવા માટે। તમે જોઈ શકો છો પાર્ટ 2માં તમે જઈને આપણો જ વિડીયો તમે જોઈ શકો છો, જેથી કરીને ટુરિઝમની પૂરી માહિતી મળે અને ટુરિઝમનો આખો તમને સીન જોવા મળે। જય માતાજી, જય નરેશ્વરી।